નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેસમાં મરોલી પંથકમાં અસહ્ય ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત 41 ડિગ્રી આસપાસ નોંધાતા જનજીવન પર ગંભીર અસર પડી છે. આકાશમાંથી જાણે આગ વરસી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે લોકો તપતા સૂરજથી બેહાલ બન્યા છે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વેસમાં મરોલી પંથકમાં અસહ્ય ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત 41 ડિગ્રી આસપાસ નોંધાતા જનજીવન પર ગંભીર અસર પડી છે. આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવી સ્થિતિ વચ્ચે લોકો તપતા સૂરજથી બેહાલ બન્યા છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર સુમસાન માહોલ જોવા મળી રહ્યો છે. લોકો અગત્યના કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વેસમાં મરોલી સ્ટેટ હાઈવે પર પણ સામાન્ય દિવસોની સરખામણીએ વાહન વ્યવહાર ઓછો મળ્યો છે. ગરમીની તીવ્રતાનો જીવંત પુરાવો સિમલક ગામ નજીક જોવા મળ્યો, જ્યાં ભારે તાપમાનના કારણે રસ્તા પર પાથરેલું ડામર પીગળી ગયું. આ દ્રશ્ય સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આરોગ્ય નિષ્ણાંતોએ ખાસ કરીને બપોરના 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. નાના બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વિશેષ કાળજી રાખવાની અપીલ કરાઈ છે. આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી.